ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાંઠિયા હારે ખવાતો ગાજરનો સંભારો કાચો. તો એ આપણે પપૈયાનોય બનતો હોય ને ગાજરનોય બનતો હોય, તો આજે આપણે ગાજરનો બનાવશું. તો એના માટે આપણે આ 2 ગાજરને આ રીતે છાલ કાઢીને છીણી લીધા છે, અને 2 ચમચી આપણે દળેલી ખાંડ લીધી, 1 ચમચી લાલ મરચું લીધું છે, ને મીઠું જોવે સ્વાદ પ્રમાણે, ને અડધું આપણે લીંબુ લીધું છે. તો ખાટો મીઠો ને તીખો બધોય સ્વાદ આમાં આવશે. તો આમાં આપણે બધું મિક્સ કરશું. તો થોડુંક આપણે મીઠું નાખીશું આ રીતે. તમે મીઠાની જગ્યાએ હંચર પણ વાપરી શકો અને મીઠું નાખી શકો, જે તમારે ટેસ્ટ જોતો હોય તમે એમાં નાખી શકો. હવે આપણે એમાં આ લાલ મરચું નાખી દઉં. આ કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી હોતું, એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. અને આપણે એમાં દળેલી ખાંડ નાખી દેવું. ખાંડ દળેલી હોય એટલે થોડીક આપણે વધારે લેવી પડે. આખી ખાંડ હોય તો તમે 1 ચમચી નાખો તો હાલે, પણ આ જલ્દી ઓગળી જાય, આમાં પીગળી જાય છે, એટલે સારું થાય છે એમ. હવે એમાં આપણે ઉપર લીંબુનો રસ નાખી દઉં આ રીતે. તો આપણે બધું મિક્સ કરી લઈશું. ના ધીરે ધીરે જેમ ખાંડનું પાણી થતું જાય ને એમ એકદમ સરસ આનો ટેસ્ટ એકદમ આવે. તમે ચમચીથી કરી શકો, હાથથી મિક્સ કરી શકો, જે રીતે ફાવે એ રીતે એમ. એકદમ ટેસ્ટી લાગે છે આ ગાંઠિયા એ સંભારો ખાય ને, એટલે આ રીતે મિક્સ કરી લેવાનું. ને જેમ જેમ આ ખાંડનું પાણી થતું જાય ને એમ સંભારાનો એકદમ સરસ ટેસ્ટ બહુ અસર લાગશે એમ. તીખો ને ખાટો ને મીઠો ને બધોય એમ, બધોય ટેસ્ટ આમાં આવી જાય. અને ફટાફટ ઘરમાં આપણે કોઈ પણ વસ્તુ, આ બધી તો આપણે ઘરમાં હોય જ, તો ગમે ત્યારે તમે બનાવી શકો એમ. તો આ રીતે ધીરે ધીરે આનો રસો થતો ચાહે તો એકદમ સરસ થાય ખાવામાં, ટેસ્ટી. અને જરાય તમને એમ નહીં લાગે કે તમે કાચો સંભારો ખાઓ, કેમ ગાજર છીણેલા છે તો એકદમ સરસ પોચા થઈ જાય આ રીતે એમ. તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ તમે એમને ખાઈ શકો એમ, જે રીતે સલાડમાં આપણે ખાઈ એ રીતે, અને ગાંઠિયા ભેગોય ખાઈ શકો એમ, ગમે ત્યારે એમ. આપણે સંભારા તો ઘરમાં જરૂર પડતી જ હોય, તો આ રીતે આપણે અલગ અલગ જાતના સંભારા બનાવી શકીએ એમ. તો તૈયાર છે આપણો ગાજરનો કાચો સંભારો. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ગાજરનો કાચો સંભારો.